નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી. આ એકમની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો. પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો ઉત્તર આવશે સી, યુરેનસ. સી ક્રમ અક્ષર આલ્ફાબેટ પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખવા. પ્રશ્ન 2, 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? ઉત્તર છે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પ્રશ્ન 3, 66.5 ઉત્તર અક્ષાંશ અને 90 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબદ્ધ આવેલો છે? ઉત્તર છે બી, સમશીતોષ્ણ કટિબદ્ધ. આગળ ઉત્તર છે બી, શીત કટિબદ્ધ. પ્રશ્ન 3 નો ઉત્તર આવશે બી, શીત કટિબદ્ધ. આગળ પ્રશ્ન 4, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? ઉત્તર છે બી, 2 વાર છેદે છે. પ્રશ્ન 5, સૂર્ય, પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે છે? ઉત્તર છે બી, સૂર્યગ્રહણ. પ્રશ્ન 6, તમે 23.5 ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે? ઉત્તર છે એ, કર્કવૃત્ત. આગળ વધીએ મિત્રો નવા પાને. પ્રશ્ન 7, 23.5 દક્ષિણ અક્ષાંશથી 0 અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયા કટિબંધ આવેલો છે? ઉત્તર છે એ, ઉષ્ણ કટિબંધ. પ્રશ્ન 8, તમે બ્રાઝિલ દેશમાં રહો છો, તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરશો? ઉત્તર છે બી, શિયાળો. કેમ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં છે અને બ્રાઝિલ દક્ષિણ ગોળાર્ધમાં છે. પ્રશ્ન 9, કયો ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? ઉત્તર છે એ, શુક્ર. અને પ્રશ્ન 10, આપણા સૌરમંડળના કેટલા ગ્રહ છે? ઉત્તર છે સી, 8 ગ્રહ આવેલા છે. આગળ વધીએ. પ્રશ્ન 2 નો એ, બંધ બેસતા જોડકા જોડો. મિત્રો, એક બાજુ આપણને અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આવેલા છે અને બ વિભાગમાં તેને શું કહેવાય તેનું નામ આપણે લખવાનું છે અને આપણે ઉત્તર વચ્ચે લખવાના છે. 1 થી 6 આપણને અ વિભાગના ક્રમ આપી દીધેલા છે. બાજુમાં ચોરસ બોક્સ આપ્યા છે જેમાં બ વિભાગનો ક્રમ અક્ષર એટલે કે આલ્ફાબેટ લખવાનો છે. પહેલો 0 રેખાંશ, ઉત્તર આવશે એફ, ગ્રણિજ રેખા. 2, 66.5 ઉત્તર અક્ષાંશ, ઉત્તર આવશે ઈ, ઉત્તર ધ્રુવવૃત્ત. 3, 180 રેખાંશ, ઉત્તર આવશે સી, દિનાંતર રેખા. 4, 0 અક્ષાંશ, ઉત્તર આવશે ડી, વિષુવવૃત્ત. 5, 66.5 દક્ષિણ અક્ષાંશ, ઉત્તર આવશે બી, દક્ષિણ ધ્રુવવૃત્ત. અને 6, 90 અંશ ઉત્તર અક્ષાંશ, ઉત્તર આવશે એ, ઉત્તર ધ્રુવ. તો આ રીતે આપણે ઉત્તરો લખીશું. આગળ વધીએ. બી આપે છે મિત્રો, મને ઓળખો. પહેલો પ્રશ્ન, મને સજીવોનો પાલક કહે છે. ઉત્તર છે સૂર્ય. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું. ઉત્તર છે ગુરુ. 3, હું હંમેશા એક જ દિશામાં અને સ્થળે દેખાતો તારો છું. ઉત્તર છે ધ્રુવનો તારો. 4, હું ઇંગ્લેન્ડની ગ્રીનિચ શહેર પાસેથી પસાર થતી રેખા છું. ઉત્તર છે ગ્રીનિચ રેખા. અને 5, હું પૃથ્વીની આસપાસ ફરું છું. તો ઉત્તર આવશે ચંદ્ર. તો આ રીતે મિત્રો આપણે મને ઓળખોના 5 પ્રશ્નો પૂરીશું. આગળ વધીએ. પ્રશ્ન 3. મિત્રો, નવા પાને પ્રશ્ન 3 આપ્યો છે જેને આપણને સૂચના આપી છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ. ઉત્તર છે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પ્રશ્ન 2, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે. ઉત્તર છે અક્ષાંશ વૃત્ત. 3, 90 અંશ દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. ઉત્તર છે દક્ષિણ ધ્રુવ. 4, સૂર્યની 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિને ખાલી જગ્યા કહેવાય છે. ઉત્તર છે દક્ષિણાયન. અને 5, પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે. કક્ષા અંગ્રેજીમાં કહીશું ઓર્બિટ.
તો આ રીતે 5 ખાલી જગ્યાઓ પૂરીશું. આગળ વધીએ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગને શું કહે છે? ઉત્તર, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગોને કટિબદ્ધ કહે છે. પ્રશ્ન 2. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને શું કહે છે? પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિભ્રમણ કે દૈનિક ગતિ કહે છે. પ્રશ્ન 3. 180 રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે, એને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે? ઉત્તર, તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય માટે. પ્રશ્ન 4. સૂર્યની સૌથી નજીકનું ગ્રહ કયું છે? ઉત્તર, સૂર્યની સૌથી નજીકનું ગ્રહ બુધ છે. પ્રશ્ન 5. બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? ઉત્તર, બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? ઉત્તર, જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. પ્રશ્ન 7 છે. બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? ઉત્તર, તે સૂર્યની નજીક છે, તે ઘન પદાર્થનું બનેલું છે અને તેની ભ્રમણ ગતિ નીતિ છે, ધીમી છે અને વધુ ગરમ છે, માટે બુધને આપણે આંતરિક ગ્રહ કહીશું. પ્રશ્ન 8. કયા ગ્રહને પાગળિયો ગ્રહ પણ કહે છે અને શા માટે? શનિને પાગળિયો ગ્રહ કહે છે કારણ કે તેની આસપાસ તેજસ્વી વલયો આવેલા છે. મિત્રો, આ રીતે 8 પ્રશ્નો આપણે એકમના આધારે લખીશું. આગળ વધીએ નવા પાને. પ્રશ્ન 5 આપે છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, દક્ષિણાયન એટલે શું? ઉત્તર, 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસી દક્ષિણ તરફ મકરવૃત તરફ પડવાના શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. પ્રશ્ન 2. સંપાત દિવસ કોને કહે છે? સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્ત પર વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે, આ છેદન બિંદુને સંપાત દિવસ કહે છે. પ્રશ્ન 3. લીપ વર્ષ એટલે શું? હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તો મિત્રો, હવે પછીનું લીપ વર્ષ 2024માં આવશે. લીપ વર્ષ કોને કહેવાય તે જોઈએ. પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક, પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે જ વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનાના 1 દિવસ વધારીને એટલે કે 28 દિવસના બદલે 29 દિવસ કરીને સરભર કરીએ છીએ. તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. આગળ, જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? ઉત્તર, પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો ઋતુ પરિવર્તન થતું નથી અને દિવસ રાત લાંબા ટૂંકા ના થાય. તો મિત્રો, આ રીતે આપણે 4 પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન 6 મિત્રો આપણને આપેલો છે, નીચેના વિધાનો માટે કારણ આપો. પહેલો, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ઉત્તર, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે કે ચંદ્રના એટલા ભાગમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ પૂનમે થાય છે, પરંતુ દર વખતે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે એવું બનતું નથી, માટે દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. પ્રશ્ન 2 છે, દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી કારણ કે ચંદ્ર પૃથ્વીની નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે, જેને સૂર્યગ્રહણ કહે છે. સૂર્યગ્રહણ અમાસે જ થાય છે, પરંતુ દર અમાસે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સીધી લીટીમાં જ આવે એવું બનતું નથી, માટે દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. તો મિત્રો, આ રીતે આપણે આ કારણો લખી શકીએ. આગળ વધીએ. ત્રીજું કારણ નવા પાને. મિત્રો, ત્રીજું કારણ છે, ઉલ્કાઓને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. ઉત્તર, હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે, આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. તો આ રીતે કારણો લખીશું. પ્રશ્ન 7, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. મિત્રો, અહીં આપણને
અક્ષાંશ વૃત્તો અને તેના નામો આપેલા છે. આ જ પ્રમાણે મિત્રો જે આકૃતિ આપી છે તેવી જ આકૃતિ તમારે નીચે દોરવાની છે. બીજી પણ એક આકૃતિ આપી છે કટિબદ્ધોની, તે આપણે પણ આવીને આવી આકૃતિ આપણે બાજુમાં દોરીશું. તો અહીં બે આકૃતિ દોરવાની છે, એક અક્ષાંશ વૃત્તો અને બીજી છે કટિબદ્ધો. તમારે જાતે પ્રયત્ન કરીને સ્વાધ્યાયન પોથીમાં આ આકૃતિ દોરવાની છે. આગળ વધીએ પ્રશ્ન 8. પ્રશ્ન 8 છે મિત્રો, ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. ઉત્તર: ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે કે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાત્રે જ બને છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. તો આ રીતે મિત્રો આપણે ચંદ્રગ્રહણ વિશે લખી શકીએ. તમારે આકૃતિ દોરવી હોય તો તમે આકૃતિ પણ દોરી શકો છો. આગળ પ્રશ્ન 2. પરિભ્રમણ પરિક્રમણ. ઉત્તર: પૃથ્વી પોતાની ધરી ઉપર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પણ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહેવાય છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાના એક કાલ્પનિક માર્ગ નક્કી કરેલો છે, જેને કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકારે નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરીનમનના કારણે ઋતુ પરિવર્તન થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. તો આ રીતે પરિક્રમણ વિશે મિત્રો આપણે લખી શકીએ. આગળ વધીએ નવા પાને. મિત્રો અહીં આપણને સૂચના આપી છે કોઈ પણ બે બાહ્ય ગ્રહો વિશે લખો. મિત્રો તમે જાતે પ્રયત્ન કરીને પણ તમે બાહ્ય ગ્રહ વિશે લખી શકો છો. અહીં શનિ અને યુરેનસ વિશે લખેલું છે. તો સૌપ્રથમ જોઈએ શનિ વિશે. શનિ સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાને કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. આગળ બીજો ગ્રહ યુરેનસ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યના તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શેલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. તો મિત્રો આ રીતે આપણે બે ગ્રહો વિશે લખી શકીએ. આગળ મિત્રો તમને એક પ્રવૃત્તિ આપી છે, જેની તમને સૂચના આપી છે. તમારું ગામ કયા અક્ષાંશ અને રેખાંશ પર આવેલું છે તે તમારે શોધવાનું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરી ગૂગલ મેપની મદદથી તમે શોધી શકો છો. અહીં મિત્રો મેં મારા ગામનું અક્ષાંશ રેખાંશ વૃત્ત શોધેલું છે. તો જોઈએ 23.19 ઉત્તર અક્ષાંશ વૃત્ત છે અને રેખાંશ વૃત્ત 73.07 પૂર્વ રેખાંશ વૃત્ત છે. આમ તમે તમારું ગામનો અક્ષાંશ રેખાંશ શોધી શકો છો. આ માટે તમારે તમારા શિક્ષકની મદદથી અથવા તમારા ઘરે તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદથી તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. તો મિત્રો આ રીતે આપણો જે આ એકમ છે આપણું ઘર પૃથ્વી તેના પ્રશ્ન નંબર 1 થી 8 અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને ખાસ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.